ખબર છે ને? હા હે તો નાનો છોકરો થોડો ખારો હતો હા બરાબર, હું એનું બહુ રાખું. હા પછી બહુ જીરીક સિટીની રહે ને હા એટલે એ મર્યાદા બહુ નથી રાખતા બરાબર. એ આપણું અવળું બધી વાતો ખોદે બધી. એટલે જ તને કીધું તું, મેં કીધું ગામડાની લાવી સિટીને નથી લાવી. આ લાશ બાસ નો બહુ કાઢે એટલે ગામડાની લાવવાનું કરતા. તો હું વળે કે સિટીને લાવી છે. આ સિટીને મેં કીધું એ ભણેલી ગણેલી હોય ને તો બધે જવું હોય તો જવાય. આ એ હિસાબે મેં કીધું હતું. હા પણ આ સિટીને નો લાશ ને એવું કઈ નો કાઢે બહુ. આમે થઈ જાય નો બોલે બહુ. મેં તો થાય પણ આપણે એમ કે ગામડિયાને જે વધારે ભાન હોય એ લાશ બાસ કાઢે, આ ન કાઢે. આ સિટીની રહે. હા નો કાઢે. છોકરી બહુ હે ને હા બહુ બાજ કરાય. હા અને મોટાના છોકરા તો આપણું રાખે છે મોટા બહુ. હા આ નાની તો બહુ બાજે. હા હું કહેતો કે લાશ ને એવું નથી કાઢતી એટલે છે ને શહેરની નથી લાવી. હું એમ કહેતો હતો તો તું કે ના ના શહેરની લાવી છે. અને હું એમ કહેતો કે ગામડાની લાવી. સાચું તમારું. હા આ નાનાની વહુ જો અહીંથી નીકળ્યા લાશ ને એવું કઈ કાઢતા નથી બરોબર. જરી કઈ એમને શરમ જેવું થયા નહીં. હા એટલે હું કહેતો હતો કે સિટીની નથી લાવી. એવું હા એ મોટાની વહુ અમારે હારી આમ શેટે હોય ને ત્યાં લાશ કાઢે. હવે બોલો એ ઘરમાં જ્યાં છે. હા પણ ઘરમાં ગયા છે પણ આ તો હું તને વાત કરું છું. હા તું કહેતી કે નાના વહુ બહુ સારા એમના કરતા. હા બે ધીમું બોલવું. ઘરમાં જ્યાં છે અમે. શું ક્યારના મારી વાતું કરો છો? અરે આ બટા કઈ મેં કઈ કીધું નથી તમારું. હવે હું પાણી ભરી નીકળી ત્યારે હું સાંભળું ના છું. ના ના બટા તાર સાંભળ્યા ભેટ માથે નથી ઓળતી ને કામ કાંઈ કરતી નથી ને. આમ આપણે મર્યાદા બટા થોડીક રાખવી પડે ને. તાર હારા બેઠા છે. હવે મર્યાદા મર્યાદા તમે રાખો, હું ન રાખું. હવે એવું કે એવું મને નથી હાલતું છે આવડતું બટા. મર્યાદા રાખવી જ પડે ને. ના એ હું ન મર્યાદા મર્યાદા. તો તમે આડો છેડો રાખજો ફાળિયાનો. શું બીજું? આમાં હા કેજો રાખી. બેટા તારા હારા ઊભા છે. લાશ તમારે કાઢવી પડે બેટા. હાવ મર્યાદા ન હલાય. પણ નકરી લાશ કાઢી કાઢીને કેટલું કામ કરું. તમારે તો અહીંયા ગામમાં વાડી ઘરેથી કાઢ્યા હતા, વાડી આવીને ટોડો છે. અમારે શું નકરી લાશ કાઢવાની, નકરું કામ કરવાનું. બેટા લાશ તો કાઢવી જ પડે ને. અમે ઘીરે હતા તમે પણ એમ નહીં, લાશ કાઢવાનું તમે કરો છો. હાડી તો પહેરે કે પેન્ટ શર્ટ પહેરીને તો કઈ રખડતી નથી હવે. ન પહેરાય ને બેટા. તો પછી મેં સાડી તો પહેરી છે હવે. આપણે માણસની રીતે રહેવું પડે બેટા. તો શું કહે નકરી લાશ કાઢીને કાંઈ કામ કરું નકરું. લાશ તો કાઢવી જ પડે ને. હું લાશ બાસ નહીં કાઢું, મને આવડતી નથી. તમે અમે ઘીરે હતા તો ઘીરે છે તમે અમને વાડીએ તગડ્યા તો અમારે હવે જાવું ક્યાં તો? છોકરો હશે તો છોકરાને સડાવશે. કોઈથી બે માણાને ભળવા નથી દેતા. હા બેટા ના અમે કોઈને સડાવતા નથી હો. અમે તમને બધાને હરકત રાખવી છે. રાખ્યા તો આમ ન હોય. હવે હમણાં છોકરો આવશે એટલે છોકરાને સડાવશે. છોકરો મારે યાર બાસે એટલે તમને મજા આવે કા? ના બેટા ના, અમે તમને બજાડવા રાજી હોય. તમારું ઘર સંસાર હાલતો હોય તો અમારે શું વાંધો છે? મારે તમારે રોજની માથાકૂટ થઈ. અને ના બેટા ના, એવું ન કેટલીક હોય. માથાકૂટ કરી મારે. હાલો કાં હું તમને કહેતી ને, હા આપણે આ વહુ રહી ને, હા વધારે વાવ. વધારે વામાં પણ ન બોલાય ને. પછી તારે બહુ ઓલું હતું. મારા નાનકાના હોવ મારા નાના હોવ એમ નામ કરતી. તમે બે લપ કરતા મને ખબર હતી. મેં મારા સાનું માનું બેવું બે જોઈ શું કરે છે. બે લપ કરતા તમે ખબર હતી. આપણને ખબર છે વાવમાં છે. છોકરાને કઈ આપે.
છોકરાને નથી હાલે એવું પણ તમારે તારે એ બહુ હારે શું તમે લપ કરી દે મને બધી ખબર છે પણ મેં મારે કઈ નથી બોલવું તો આપણે ન બોલાય બાપા શું આમ ઓછાળા થઈને બેઠા હો હાવ હે બાપા હવ શું થયું મારા બાને કે લપ કરી એ ખબર એવડા વાવ હારે કઈ કરતા બે મને કોત ખરા બા શું તકલીફ છે મારું હવે કઈ કીધું હે બે ભાજ્યા છો તો મને કહો હે બાપા શું તમને કહેવું કા વળે તારા વો તો બોલાય અમે સામે શું કરીએ? એટલે શું કામ બોલે સામે જો બેટા તારા બાપા આવ્યા ગાડીઓ ઉડાડા માથે હાલી જાય હાલી આવે સારું લાગે બેટા એ નો હે એ આપણે મર્યાદામાં જ રહેવું પડે ને ના ના એ તો હું કહી દઈશ એ મારી હારે બાદમાં તું તો મારું માની છે મેં તને 9 મહિના પેટમાં રાખ્યું બેટા મને નહીં દુઃખ પડ્યું હોય બરું જોઈ ને બા હે કે ના ના એ તો હું કહી દઈશ એને વિચારવાનું તે તારી બહુ આટલું નથી રાખતી શું કરવાનું ના ના એ હાચું એવું ન હોય તો કહેવાય ને હું કહી દઈશ એને. શું કામ લપ કરતો આ લગ બે જાણ કીજે બધા તો કઈ વાંધો નહીં બા આવવા જોઈને હું 2 જણ કહી જવા દઉં આ બેટા કીજે હો આજ આવવા જો ખબર પડે એને શું તમારી બાસ ચડાવે છે કઈ ચડાવતા નથી એટલે એમાં ચા ચડાવવાની વાત આવે હા હવે પણ તારો વાંક હોય તો બા કે નહીં કામ કામ નથી કરતી રામ કામ નથી કરતી ને પણ તારે હામું ન બોલાય પણ તમને ખબર છે તમારા બા એમ કહેશે કે લાશ કાઢવાનું નામ કર તો શું મારે નકરી લાશું કાઢીને કામ કરવાનું કે પણ લાસ્ટ તો કાઢવી પડે બા થોડુંક કહેતા હોય આપણે હારા હાટો કહેતા હોય હું કાઢું કોઈ દી લાશ તો મને આવડે છે હાડી તો પહેરાવી પેન્ટ શર્ટ તો કઈ પહેરતી નથી પણ બાઈને લાશ કાઢતા આવડતું નથી સિટીમાં રહેલી ને એટલે બેટા જેથી આપણે બે બેન કહેવાય કે શીખો એમ હા હજુ તમે શીખવાડો ડોસી બેઠા બેઠા તું બહુ બા હામું ન બોલ બોલ કરીશ નકરી આ માળા લઈને આ મોતીડા ફેરવા કર્યા અને છોકરાને સડાવે કર્યો એમ તું ન બહુ બોલ બોલ કરીશ ને ખોકી સંભળે એક મારે બે હરખા બેટા એકને હું છોડાવતી નથી અને પાપા તો ઝીણી નજરે આમ આમ બધી કોઈ જોઈશે એમને કાંઈ કામ ધંધો નહીં તમારે કાંઈ કામ ધંધો નહીં છોકરો આવ્યો નથી સડાયો નથી ના ના બે તમે હારા હું તમને બગાડવા રાજી નથી બેટા હવે મને ખબર જ છે બધી આપણા મા બાપ કહેવાય એવું ન બોલાય શું તમારા મા બાપ કહેવાય એ આપણા એ હારા પણ હાટો આમ ન કહેતા હોય. હોય હવે તમે માવાડિયા છો તમારા મા બાપ તમે એમની પાસે બેહોતા એમની જેવા થઈ જાવ હવે મૂંગી રહ્યા તું બહુ ન બોલીશ પછી બે બાજુ ને બે હેપી રહ્યો બેટા હું પણ તમે જોવો જ ખરા અહીંયા ઘરેથી કાઢ્યા હતા વાડી આવીને ટીંડો થઈને બેઠા છીએ કામ ધંધો કાંઈ કરવાનો એમને હવે બેટા અમારે થાય કઈ કામ ધંધો બા હવે ન થાય ને તો પણ સાના માના ખાતા આવડે કે ન આવડે હવે ગૌઢું માવતો થઈ ગયો આપણે બેન જ કામ કરીને ખવડાવવું પડે હવે એમને જ શું થાય ભલે બેઠા બેઠા ખાતા કાંઈ નહીં એટલે પાડીને પોદળા નાખી દેતો એવું તો થાય ને પણ ઘરનું તું નાખી દીજે નહીં ડુબળી પડી જા મારા હાથમાં બાસા હું નું પોદળા નાખું તમારે રોજ ને રોજ આ માળા લઈને બેસી ગયા બીજો કઈ કામ ધંધો ખરા તો હવે તમારે શું થાય બેટા માળા સિવાય કઈ કામ રહ્યું નહીં તમારે કીધું શું થાય આ છોકરાને સડાવવાનું થાય છે બીજું કઈ થાય છે તમે બા આપણે ઘેરે જાવ એ ભલે લાવતી જાઓ એને હું કહી દઈશ તમે ને મારા બાપુ બે જાઓ બાપુ તમે ઘેરે જતા રહો હાલો હાલો જાઓ હું કહી દઈશ એને બેટા હાલો બાદતા નહીં હો કોઈ એ હો શું સમજાવે સડાવી તો સડાવે છે ને પાછું કે સમજાઈ દીજે હાલ 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 આવું શું રહ્યો ને બે સમય અહીંયા ચાર ની લઈ લેવ કરે છે એ તમને ખબર છે હવે શું એ તમારા બાન તમારા બાપુ બોલે ઈ? પણ એ ભલે બોલે તારે તોય નો હામું બોલાય હવે આપણો દીકરો શું સાના માના વાતો કરે છે ખબર પડે પછી સમજ્યા હું તને કોઈ દી કઈ વઢું હું આમોના તારા વખાણ કરું છું ગમે ને જો હોય તો ગામમાં જો હોય તો તારા વખાણ કરું વાડી એકલો એકલો બેઠો હોય તો તારા વખાણ કરું હું સાંભળું છું તમારા વખાણ ગામમાં જાવ એટલે મને બાઈ કે હતા ને શું કે આયુ તારા વખાણ કરે છે હા એમ પણ એ મારે બાન બાપા બેઠા હોય ને તારે જે ઘડીક ભટવું પડે તારે એમાં સાચું ન લગાડી દેવાનું હોય મેં તને કોઈ દી હું તને વઢ્યો હું આવું તમને ખબર નહીં તો તમારે આવું મને કહી દેવું પડે હું તારા વખાણ જ કરું છું તું કામ કર કે ન કર પણ તારે બોલવાનું નહીં ઘર બાબતમાં કોઈ વસ્તુ તે પણ તમારા બાને હવળક દઈને કહી દેતા હોય તો હા એમ ક્યારેક ક્યારેક ઈ નો બહુ બોલે હા એમ નહીં કહી દે
તું તાર બાજ જો, તાર જેટલું બાજુ ને એટલું બાજજે. હું તને કાંઈ નહીં કહું. તમે મારા દીકરા દોસ્તારને મને વાત જ કરતા હતા. ઈ હોય તાલે મારે કેવું પડે, બાકી હું તને કોઈ દી વધુ તારા વખાણા જ કરું છું. બા ને બાપાને તારે જેટલું વઢું ને એટલું વઢજે. હું તને કોઈ દી એક શબ્દ કહું કહેજે, બરોબર ને? હા એમ હું તારા વખાણ જ કરીશ, તું હોય કે ન હોય. આપણે એમને રાગ જ ન આવે, થયું ભલે ન આવતું. હું અને આમ તો નો કામ કરીને તો હુતી હુતી ખાઈ જાય, મારે તને ખાવાય દેવું હુતા હુતા તને કીધું. હું તારા વખાણ જ કરી કરું. બીજી કઈ વાત નહીં, કેમ કે તું મને ગમે છે એટલી. આ વાડીએ ક્યાં કોઈ છે, આપણે બે છીએ. થોડીક વરી આવતી રહે ને, જો હજુ આવતી બા લે. હવે ગેમું લો મને. તમારે એવું જ કરવાનું. તમારા બા તમારા બાપુ ને તાર મારી કાંઈ પાઇપ કરવાની. એ તારું સાચું વાત હો. પછી તો આપણે બેને તો એક જ થઈને જ રહેવાનું. એક જ થઈને રહેવાનું, એમને ત્યાં રહેવું ને રે. તમારા બા સડા તો પાછ સડી જતા ને તું તમે. તો મને બહુ ગમે છે. રોટલીમાંય તું દેખાય, શાકમાંય તું દેખાય, જ્યાં જવું ને તું જ દેખાય. બીજી કોઈ વાત નહીં. હા મને મા બાપ તો દેખાતા જ નથી. એમને જ્યાં રહેવું ને રે. આપણે વેર અહીંયા જ રહેવાનું છે, રાગ રાખીને જ રહેવાનું છે. આપણે શું કામ ઝઘડા કરવા પડે? મને એક મોબાઈલ લઈ દીજો. અરે મોબાઈલ તને લાવી દે. ફોન કરું ને અરે 12,000 નો મોબાઈલ તને લાવી દે, 3 કેમેરા વાળો. એનો તો રાગ જ રાખવાનો છે, બરોબર? જે ફરવા જઈશું, મેળામાં જઈશું, હું તને મોબાઈલ લાવી દઈશ. મોડ આપણે બેને ઝઘડો નહીં કરવાનો. શું બેટા તમારે આજ કરવાની હતી? આવો 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 બાપુ. હા ઘરે ગયા તા જો પાછા આવ્યા. ભલે આયા. હા ફીરા નહીં પણ વાડીએ તો રહ્યું કે નહીં હવે ધીરજ? છે ધીરા તો તમે રહેતા નથી, અમને રહેવા દેતા નથી કે ત્યાં જો આ મોર ને મોર. અમે ક્યાં બધા કઈ ક્યાંય તમે તમારો ડોસી કઈ ટાટલો ટપતો નથી હવે. ઓહો અમે હોય કઈ તમને કહેતા નથી. શું શું વાત કરી છે બધા અમને બધી ખબર છે. હું એમાં પડી ગયો બરાબર, શું કઈ હોય એને બધું જાણવી. તમને ગમતું નથી હવે. ના ના ભાઈ, એટલે તો અમે જ અમે તમને કે બાપુને કોઈ નથી. શું જાણવું એને નથી વાત કરી બધા બધું સાંભળ્યું. બધું મેં સાંભળ્યું. મારતી છે ને મારે તમે બોલો છો. દીકરા દીદી હા ધોરણ દાવ નીકળો કપાતર માર્યો બરોબર? બે તમ તાર જતા રહો, અમે બે આયા. હમણાં જો ભરવા દેતા નથી ડોસી સિવા. પીટી રો ઘડી કામ નથી કરતી, ઘડી કે સીને પણ નથી કરતી. મારે કોણ સાંભળવું? અમને તકલીફ હોય જો દે હાલો એને હાલો હાલો દીદી ધક્કા થેન્ક યુ આવું છે તમારે હા જાઓ ને જાઓ. બોલ હમણાં બેરા રાગ રહેવા છે. રાગ રાખો. આપણે દીકરા પણ એકદમ જઈ આવી માન્યું નથી. હાલો આપણે જઈ આવી હાલો. ડોશીને ડોહો તો અમે ભલે ત્યાં જાવ ને જાય, બરાબર? એમને તો મેં કાઢી નાખ્યા. હવે તો રાજી થઈ જાય ને. હવે રાજી દોય ને બસ તારે. ગયા. આપણે બેને રાગ રાખવાનો, મૂળ રાજી રહેવાનું. હજી શું બાકી રહી ગયું પાછા આવ્યા? આમાં આ દીકરાનો અમારા દીકરાનો દાદા તો ખરું ને થોડું ઘણું. કઈ ન દગાડશો, હું બસ તમને કહી દઉં છું, મારું કઈ ન દગાડતા. બસ હા તમારે જે ધંધા કરો કરો. અમારે બેનો ધીમે રાગ પણ રહેવા અહીંથી જાવ હવે નડતા. આજે સુધી રાખ્યું એ બધું પાણીમાં જ્યું અમારું. એ તમે જે કર્યું એ. એટલે એને દુનિયા પીડા રહ્યો ખૂણા કરે. ના આ કણ નહીં, અહીં કઈ જગ્યા જ નથી. બીજે તમે જાઓ, કાંઈ જાઓ. વ્યાજ આવ. એટલે ઈ જાય બીજું શું હા તે બીજા જતા રહો, હું આ ન રહેજો. કાંઈ લે શું કહે જો એ તો છે મોટા થયા એટલે કી છે બધું. હા એ કાંઈ નહીં ખૂણા ખસકે નહીં કાંઈ નહીં એમ કે તો એટલે ચાર આવી ભાઈ. તમારે બાપુ જ્યાં રહેવું ને જો, પણ આ અમારો રાગ રહેવો છે.
તો તમારે રાગ રાખો એને આમ રીત ઉલટા ના પણ આ નહીં બીજે ગમે ના તમે ઝોપડી કરો તું બેઠી શું ડોવા ડોશીને બેન ધક્કો મારીને બહાર કાઢ આપણે ન થાય રાખવા બસ જાઓ ઊભી થાવ, ઊભી થાવ. વાતો કરો મને લે આને તો પણ મારે હા. એટલે કેડિયો આ વાતો ઘડીએ હોય વળીએ છે. લોહી પીવા આવતા હોય હાથમાં પાછા. નથી ના ના આ બાવડું ચાલો શું? ઊભી કરો ઓલે ગોટી લાવો દઈ દે ખોટી એમને જાય અહીંથી આમાં નાનો છોકરો લાગી છે જાન. આપણો નથી ઓય આપણી નથી હા ભલો ન હોય જાઓ અહીં લપલપ જા કરી જા રહેવું યાર રહેજો એક આશ્રમ બાશ્રમમાં ઉપરો અહીંથી હા પણ હવે સાચું તને હું કરજો હાલો. ધીમે જાઓ ધીમે હરખી રહી જાઓ હાલો. નમસ્કાર મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ અમારો એ જ છે પત્નીના કહેવાયથી પતિ પોતાના માવતરને તરસોડે છે એટલે આવું કોઈ કરશો નહીં તેની ખાસ નોંધ લેવી જય જય માતાજી